હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે કેન્દ્રની જે રાજકીય ચહલપહલ જે છે સેન્ટરમાં, તેના વિશે થોડી વાત કરવી છે. અત્યારે છેલ્લા 2 દિવસમાં એક મોટું સમાચાર આવ્યા છે કે આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાએ કુલ 7 જણાએ એમની સાથે રાજ્યસભાના મેમ્બર આમ આદમી પાર્ટી છોડીને બીજેપી જોઈન કરી છે. હવે રાજકારણીઓ પાર્ટી તો બદલતા રહે, આ કંઈ એકદમ આશ્ચર્યજનક ઘટના નથી. પણ હું રાઘવ ચડ્ડા વિશે ખાસ એટલા માટે કહેવા માગું છું ફ્રેન્ડ્સ કે 15 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટી એને ઘણું આપ્યું છે. રાજ્યસભાનું મેમ્બર આપ્યું, એક રાષ્ટ્રીય ઓળખ આપી, પોતે બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ઘણા યંગ છે. અને 15 વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીમાં કામ તો કર્યું, પણ સાથે બીજેપીને બી ખૂબ ગાળો દીધી છે, ગુંડાઓની પાર્ટી બી કીધી છે. તમે સોશિયલ મીડિયા પર એમના વિડીયો જોજો. અને પછી અચાનક એ બીજા 7 રાજ્યસભાના સભ્ય સાથે બીજેપી જોઈન કર્યું છે. સ્વાભાવિક રીતે સ્પષ્ટપણે દેખાય છે કે પોતાના સ્વાર્થ માટે આ કામ કર્યું છે, કે એણે જોયું કે કેન્દ્રમાં અત્યારે આમ આદમી પાર્ટી કંઈ સત્તા પર આવી શકે એમ નથી. હમણાં નજીકના વર્ષોમાં તો કોઈ શક્યતા દેખાતી નથી. આવનારા 25-30 વર્ષો સુધી આપણા દેશનું રાજકારણ બીજેપીની આસપાસ જ ફરતું રહેશે. જેવી રીતે 40-50 વર્ષ સુધી આપણા દેશનું રાજકારણ કોંગ્રેસની આસપાસ ફરતું રહ્યું, તેવી રીતે હા, કદાચ એ આવનારા 25-30 વર્ષમાં એકાદ વાર કદાચ બીજેપી હારી જાય એવું બને. જેવી રીતે કોંગ્રેસના 40-50 વર્ષના રાજકારણની અંદર ઇન્દિરા ગાંધી પોતે પણ હારી ગયા હતા અને કોંગ્રેસની સરકાર પણ ગઈ હતી. પણ આવનારા 30 વર્ષ સુધી તો બીજેપીની આસપાસ જ ભારતનું રાજકારણ ફરતું રહેશે. આ એમણે જોઈ લીધું અને પોતાના સ્વાર્થ ખાતર બીજેપીમાં ગયા છે. આના કરતાં તો હું લાલુ યાદવને સલામ કરું કે જેલમાં ગયા પણ બીજેપીની સામે ઝૂક્યા નથી. એ પણ ધારતે તો બીજેપીમાં પોતાની પાર્ટીને મેળવી દેતે, મર્જ કરી દેતે, તો એમની સામેના બધા આરોપો બીજેપી નાબૂદ કરી દેતે. અને હું રાહુલ ગાંધીની પોલિટિકલ એપ્ટિટ્યૂડ વિશે થોડી શંકા છે. એ ઇલેક્શનો જીતતા નથી, પણ હું એને ક્રેડિટ એટલા માટે આપું છું આદરણીય રાહુલ ગાંધીને કે આટલા બધા ઇલેક્શન હાર્યા પછી પણ એ એકદમ એક્ટિવ છે અને જનતાની વચ્ચે રહીને કામ કરે છે. હું દાવા સાથે કહું કે મોદી જો આટલી બધી વાર, જો આદરણીય નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર જો રાહુલ ગાંધીની જેમ આટલી બધી વાર જો ઇલેક્શન હારે ને, તો ચોક્કસપણે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય. પણ રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી ખતમ થઈ નથી હજુ. રાષ્ટ્રીય સ્તરે હજુ પણ એક નેતા તરીકે છે, ભલે સત્તા પર નથી. તો આ બી એક બહુ મોટી આવડત છે. આ મુદ્દા પર હું ખરેખર રાહુલ ગાંધીને સલામ કરું છું. એક મેં બહુ સરસ વાક્ય વાંચેલું, એ આપણી સાથે શેર કરીને ફ્રેન્ડ્સ મારી વાતને વિરામ આપું છું. એ ગ્રુપ ઓફ ડોન્કી લીડ બાય લાયન can defeat a group of lion led by donkey. That is leadership. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.